થેપલાની જેમ કડક ભાખરી પણ આપણા ગુજરાતી ઘરોની એક આગવી ઓળખ છે. તો આજે હું તમારી સાથે કડક ભાખરીની રેસીપી શેર કરીશ. તમે કોઈ ગૃહ ઉદ્યોગની અંદર જોયું હોય તો આ રીતની ભાખરી તમને નાના નાના પેકિંગમાં મળતી હોય છે અને જે 10 થી 12 દિવસ સુધી બિલકુલ જ ખરાબ નથી થતી. તો આજે હું તમારી સાથે બે અલગ ફ્લેવરની આવી કડક ભાખરીની રેસીપી શેર કરીશ. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે તૈયાર કરીએ મસાલા ભાખરી. તો એના માટે અત્યારે મેં 1 કપ લોટ લીધો છે. 1 કપ ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે, રોટલીનો જે આપણે બનાવીએ એ. હવે મેઝરમેન્ટ એટલે કે માપ માટે તમે કોઈ પણ કપ વાટકીનું માપ સેટ કરી દો, નાની તપેલી સેટ કરી દો. તો જેટલો લોટ લો એનાથી ત્રીજો ભાગ તમારે ઘઉંનો જાડો લોટ લેવાનો છે. હવે તમે એમ કહેશો કે અમારી પાસે તો ઘઉંનો જાડો લોટ નથી, તો તમે સોજી પણ લઈ શકો. સોજી જો મોટી હોય તો તમારે એને મિક્સર જારમાં એકવાર ગ્રાઇન્ડ કરી લેવાની. હવે આપણે એમાં 4 ટેબલ સ્પૂન ભરીને તેલ એડ કરવાનું છે. મોણ તમારે એમાં મુઠ્ઠી પડતું નાખવાનું છે, એટલે કે તેલની ક્વોન્ટિટી વધારે રહેશે મોણની. હવે એની અંદર આપણે 2 ટીસ્પૂન લાલ મરચું નાખવાનું છે, 1 ટીસ્પૂન હળદર નાખીશું, હાફ ટીસ્પૂન એમાં આપણે હિંગ નાખવાની છે, મીઠું સ્વાદ મુજબ. તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને એની અંદર 1 ટેબલ સ્પૂન આપણે તલ નાખવાના છે. અને ત્યાર પછી એની અંદર જીરું અને અજમો નાખીશું. તો હાફ ટીસ્પૂન જીરું અને હાફ ટીસ્પૂન અજમો લેવાના છે. બંનેને મેં હાથેથી મસળીને એડ કર્યા છે. ખાવામાં આખા આવે તો સરસ લાગે છે, પણ તમને જો ના ગમતા હોય તો તમે એને અધકચરા વાટીને નાખી શકો, અથવા બાળકોને જો બિલકુલ જ ના પસંદ હોય તો તમે એને પાવડરના ફોર્મમાં પણ નાખી શકો છો. એટલે કે પાવડર બનાવી દો અને પછી એની અંદર એડ કરો. હવે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આ જે સ્ટેજ છે ને અગત્યનું છે, તમારો જે લોટ છે ને, ઝીણો લોટ, રોટલીનો અને જાડો લોટ બંને સરસ રીતે તેલથી મોણવાળા થઈ જવા જોઈએ. જેના કારણે આપણી ભાખરી જે છે ને એ કડક તો બનશે, સાથે સાથે ખસ્તા બનશે. અને આમાં જે મોવણ છે ને એ મુઠ્ઠી પડતું હોવું જોઈએ. જો ઓછું લાગે તો તમારે હજુ વધારે એડ કરવાનું છે. મુઠ્ઠી પડતું મોવણ નહીં હોય તો ભાખરી બરાબર નહીં બને. કડક તો બનશે પણ એકદમ આમ ચવડ જેવી બનશે, ખસ્તા નહીં બને. તો બસ આ રીતનું મુઠ્ઠી બંધાય ને એવું મોવણ જોઈએ. એટલે તમે મુઠ્ઠીને બાંધીને આમ રાખો, થોડી વાર આમ ફરાવો તો પણ એ તૂટવી ના જોઈએ. તો બસ એ મુઠ્ઠી પડતું મોવણ કહેવાય. હવે થોડું થોડું પાણી એડ કરવાનું છે. પાણી આમાં એકદમ જ ઓછું જોઈશે, એટલે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો. લોટ તમારો જો વધારે ઢીલો થઈ ગયો હશે ને તો પણ ભાખરીનું ટેક્સચર બરાબર નહીં આવે. તો પાણી હંમેશા થોડું થોડું એડ કરવાનું, 1 ચમચી જેટલું, જેથી વધારે ના થઈ જાય. અને જ્યારે તમે આ રીતે ઓછા પાણીથી લોટ બાંધતા હોય ને તો પહેલા થોડો થોડો લોટ પાણીવાળો કરી સાઈડમાં મૂકતા જવાનું અને પછી બધો લોટ ભેગો કરવાનો. તો તમે એકદમ સરસ રીતે ઓછા પાણીમાં લોટ બાંધી શકશો. તો અત્યારે મેં એકદમ કઠણ એવો લોટ બાંધ્યો છે અને ઘઉંનો જાડો લોટ છે હજુ થોડું પાણી એબ્ઝોર્બ કરશે. તો આટલો લોટ બાંધવા માટે મને લગભગ 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી હતી. હવે એને ઢાંકીને આપણે રહેવા દઈએ. અને બીજી આપણે તૈયાર કરવાના છે મેથી ફ્લેવરની ભાખરી. તો એના માટે પણ આપણે 4 ટેબલ સ્પૂન ભરીને તેલ લેવાનું છે અને એક પેનની અંદર તેલ ઉમેરી અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર તલ ઉમેરવાના છે. તો 1 ટેબલ સ્પૂન જેટલા તલ અત્યારે મેં એની અંદર એડ કર્યા છે. ત્યારબાદ હાફ ટીસ્પૂન એની અંદર હિંગ ઉમેરવાની છે. 1 ટીસ્પૂન આપણે હળદર પાવડર એડ કરવાનો છે. આ ભાખરી બનાવવા માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીશું. તો તીખાશ માટે મેં લીલા મરચાં લીધા છે. એકદમ ઝીણા આપણે એની અંદર કટ કરીને, અથવા તો તમે એને પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો. તો મેં લગભગ 2 થી અઢી નંગ જેટલા મરચાં લીધા છે અને મરચાં તીખા છે એટલે ક્વોન્ટિટી ઓછી છે. હવે એમાં તમારે જેટલી તીખાશ રાખવી હોય ને એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી એડ કરવાની છે. પણ લાલ મરચું પાવડર નહીં એડ કરીએ, ફક્ત લીલું મરચું લઈશું. તો લીલા મરચાંને સાંતળી દેવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે મેથીની ભાજી ઉમેરવાની છે. તો અડધો કપ જેટલી મેથીની ભાજી મેં લીધી છે અને એકદમ ઝીણી મેં એને કટ કરીને લીધી છે. હવે તમે મેથીની ભાજી તમારી પાસે જો ના હોય તો તમે કોથમીર પણ લઈ શકો અને જે કસૂરી મેથી આપણે મેથીને સૂકવીને રાખીએ ને તો એ પણ લઈ શકો. પણ જો કસૂરી મેથી લો ને તો તમારે ફક્ત 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી જ લેવાની, કારણ કે એ સુકાયેલી હોય ને તે વધારે સ્ટ્રોંગ હોય અને પછી એમાં કડવાશ આવી જાય. હવે મેથીની જે કડવાશ છે એને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા આગળ 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની છે. તો મેં દળેલી ખાંડ નાખી છે અને મીઠું આની અંદર જ મેં એડ કરી દીધું છે. તો એ પણ 1 ટીસ્પૂન જેટલું છે. બરાબર મિક્સ કરી લેવાનું. આ રીતે મેથીની ભાજીને તમે સાંતળીને એડ કરશો ને તો કલર પણ સરસ આવશે, સુગંધ પણ સરસ આવશે અને ભાખરીમાંથી બિલકુલ જ છૂટી પણ નહીં પડે. તો બસ આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું. હવે આપણે 1 કપ ભરીને ઘઉંનો લોટ લઈશું અને એનો ત્રીજા ભાગ જેટલો આપણે જાડો લોટ લઈશું અને એની અંદર આપણે જે મેથીને શેકીને રાખી છે એ જ એડ કરી દઈશું. આપણે બધો જ મસાલો એની અંદર નાખી દીધો છે અને સાતળવા માટે જે તેલ લીધું હતું એ મોયણમાં આપણે જેટલું તેલ જોઈએ એટલું છે, એટલે બાકી હવે બીજું કશું જ નથી એડ કરવાનું. અને જ્યારે આનો લોટ બાંધીશું ને તો આપણે પહેલાં શું કરીશું કે
આ બધું જ મિશ્રણ લોટ સાથે મિક્સ કરી લઈશું, કારણ કે મેથીની ભાજીની અંદર મોઇશ્ચર હશે, આપણે થોડી ખાંડ નાખી હતી, તે બધું જ જે મોઇશ્ચર છે ને એમાં જેટલો લોટ સમાય એટલો પહેલાં આપણે મિક્સ કરી લેવાનો અને પછી જરૂર પડે એટલું પાણી નાખીને લોટ બાંધવાનો. અને આગળ મેં તમને જણાવ્યું એમ લોટ તમારે એકદમ જ ઘટ એટલે કે કઠણ રાખવાનો છે. જો ઢીલો હશે ને તો પછી તમને બરાબર ટેક્સચર એનું નહીં મળે અને ભાખરીની મજા નહીં આવે. તો આ પ્રમાણે તમે ઘણી બધી ફ્લેવરવાળી ભાખરી તૈયાર કરી શકો છો. તો અત્યારે એકદમ જ સરસ એમાં બાઇન્ડિંગ આવી ગયું છે. બસ આપણે હવે ફક્ત થોડું પાણી એની અંદર નાખવું પડશે, લગભગ 2 થી 3 ચમચી જેટલા પાણીમાં તો આપણો લોટ એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. અને મેં અત્યારે જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી મેં જે સાઇઝની ભાખરી કરી એવી લગભગ 10 થી 12 નંગ જેટલી ભાખરી તૈયાર થશે. 10 થી 12 નંગ મસાલા ભાખરી અને 10 થી 12 નંગ મેથી ફ્લેવરવાળી ભાખરી. અને આમાં તમારે જે પણ બીજી ફ્લેવર આપવી હોય, જેમ તમને આગળ મેં કીધું એમ આજકાલ ઘણી બધી ફ્લેવરવાળી ભાખરી તમે ગૃહોદ્યોગમાં જશો તમને મળે છે, તો તમે એ રીતે કરી શકો. બસ બેઝિક તમારે લોટનું જે મેઝરમેન્ટ છે એ આ રીતે રાખવાનું છે કે ઘઉંનો લોટ હોય એનાથી ત્રીજો ભાગ તમારે જાડો લોટ લેવાનો. હવે આપણે 15 થી 20 મિનિટ પછી જોઈએ તો લોટનું ટેક્સચર તમને કંઈક આ રીતનું દેખાશે અને લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો લોટને આપણે થોડી વાર માટે મસળી લેવાનો અને પછી એની અંદરથી આ રીતના નાના નાના ગુલ્લા તોડીને તૈયાર કરી લેવાના છે. અને બહુ વધારે મોટા નહીં કરવાના. તો આ રીતે બધા જ લુવા આપણે તૈયાર કરી લઈએ અને ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો જે છે ને એ કઠણ છે. એટલે તમે જો એને થોડી વાર માટે પણ ખુલ્લો રાખી મૂકશો ને તો એ વધારે ડ્રાય થઈ જશે અને પછી જ્યારે તમે વણશો ને તો ક્રેક્સ આવશે. તો આ રીતે તૈયાર થઈ જાય પછી એને ઢાંકીને રાખવાનું. એટલે બિલકુલ જ એ સુકાશે નહીં અને એની અંદરનું મોઇશ્ચર છે એ જળવાઈ રહેશે. હવે આપણે એને વણી લઈશું અને તમે ઈચ્છો તો તમે એમ જ એક સરખા માપની ના બનાવી હોય તો આ રીતે વણીને પણ તૈયાર કરી શકો. અને લોટ કઠણ હોય એટલે સાઈડમાં થોડી કિનારો પર ક્રેક્સ આવે તો તમારે જો આવી જ રાખવી હોય તો ક્રેક્સ થોડી તમારે હાથેથી મિક્સ કરી દેવાની. પણ અત્યારે હું એકદમ એક સરખી બધી ભાખરી બનાવું છું જે આપણે માર્કેટમાંથી લાવીએ એવી. તો આ રીતનું કટર છે એનાથી એને કટ કરી લઈશું. તમે કોઈ પણ વાટકી છે કે ગ્લાસ છે કે પછી નાની ડીશ જેનાથી પણ તમારે જે સાઈઝ જોઈએ તે પ્રમાણે આ રીતે કટ કરવાની. તો બધી જ ભાખરી એક સરખી બનશે. તો એ બધી ભાખરી તૈયાર કરી લીધી. હવે આપણે એની ઉપર પ્રિક્સ કરવાનું છે એટલે કે નિશાન લગાડી દઈશું, કારણ કે આ થોડી જાડી હોય તો આપણે જ્યારે શેકીએ ને તો એકદમ સરસ રીતે શેકાય. એના માટે આપણે જેમ ફરસીપુરીમાં કાપા કરીએ છીએ ને બસ એવા જ કાપા કરી લેવાના છે. એટલે આપણે જ્યારે એને શેકીએ ને ત્યારે એકદમ સરસ રીતે શેકાઈ જાય. અને આ પ્રમાણે બનાવેલી ભાખરી તમે જો બહાર રાખો તો 10 થી 12 દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતી. અને જો ઠંડીની સિઝન અથવા તમે જ્યાં રહો છો ત્યાં ઠંડક છે તો 15 થી 20 દિવસ સુધી એ રહી શકે છે. હવે આપણે જે મસાલા ભાખરી બનાવી એ જ રીતે આપણે મેથીની જે ભાખરીનો લોટ તૈયાર કર્યો હતો એમાંથી પણ તૈયાર કરીશું. એનું પણ તમને હું ટેક્સચર બતાવું તો તમે જોઈ શકશો કે અંદર તમને આ રીતનું ટેક્સચર જોવા મળશે. તો લોટ તમારો એકદમ બરાબર બંધાયો હશે ને તો જ આવું ટેક્સચર હશે. અને જ્યારે પણ તમે લોટમાંથી લુવા તૈયાર કરો તો એને મસળી લેવાનો છે. અને ક્યારેક એવું થાય કે વણતી વખતે પણ જો ડ્રાય લાગે તો તમે થોડું 1-2 ચમચી પાણી નાખી એની અંદર અને પછી લોટને સેટ કરીને વણી શકો છો. તો જેમ મસાલા ભાખરી તૈયાર કરી સેમ એ જ રીતે આપણે આ મેથીવાળી ફ્લેવરની ભાખરી પણ તૈયાર કરી લઈશું. અને એની પણ જે થિકનેસ છે ને આપણે જે આગળ રાખીએ રીતે રાખવાની છે. અને સાઈડમાં આ રીતે જે લોટ વધે ને એ તમારે ભેગો કરી અને પછી ફરીથી એમાંથી ભાખરી વણવાની છે. તો થિકનેસ તમે જોઈ શકો છો અને આની પર પણ આપણે ચપ્પુથી નિશાન લગાવી દેવાના છે. હવે શેકવા માટે આ રીતનો ફ્લેટ તવો મેં લીધો છે જે આપણે ઢોસા માટેનો હોય. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને સ્લો ફ્લેમ પર જ્યારે થોડી શેકાય પછી આપણે એને પલટાવી દઈશું. વચ્ચેવાળી જે ભાખરી હશે એ જલ્દીથી થશે, સાઈડમાં વાર લાગશે તો આપણે ચેક કરતા જવાનું અને ભાખરીને આ રીતે પલટાવતા જવાનું. નાની સાઈઝ છે તો તવા પર એકસાથે ઘણી બધી આ રીતે આવી જશે. અને જ્યારે તમે આ રીતે ભાખરી બનાવતા હો તો પંખો બહુ ફાસ્ટ ન રાખવો, નહીંતર પછી બરાબર એ ચડશે નહીં. અને આ પ્રમાણે એની જગ્યા ફેરબદલ કરતા રહેવાનું છે અને એને શેકી લેવાની છે. તો બંને સાઈડ એ શેકાઈ જાય પછી આપણે શું કરીશું, પછી આપણે એક બીજી તવી લઈ લઈશું. પણ તવી તમારી આ રીતની ફ્લેટ એટલે કે સપાટ હોવી જરૂરી છે. અને ભાખરીને શેકવા માટે અત્યારે મેં ગાયનું ઘી લીધું છે. તો એનાથી એની અંદર ખૂબ જ સરસ સુગંધ આવે છે અને સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે. તો જે શેકાઈ ગયેલી ભાખરી છે એને બીજા ગેસ પર મૂકીશું. ગેસ ધીરો ચાલુ જ રાખવાનો અને બીજી તવી પર આપણે ભાખરીને આ રીતે ઘીથી શેકવાની છે. તમે આ તવી પર પણ શેકી શકો અથવા તો પછી ભાખરી તૈયાર થઈ જાય તો પછી નીચે લઈને એની પર ઘી લગાડી શકો, જેમ તમને ભાવે એ પ્રમાણે. તો આ પ્રમાણે આપણે બધી જે ભાખરી છે મેથીની ભાખરી અને મસાલા ભાખરી એને ઘીથી શેકી લઈશું. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો શેકવા માટે. અને
આખી પ્રોસેસ તમારે એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે. જો થોડો પણ ગેસ ફાસ્ટ હશે ને તો ભાખરીમાં કલર આવી જશે પણ અંદર સુધી એ શેકાશે નહીં, કચાશ રહેશે અને પછી એવું થશે કે તમે તો એવું કીધું હતું કે ભાખરી 10 થી 12 દિવસ સુધી રહે છે, પણ અમારી ભાખરીમાં તો ફંગસ થઈ ગઈ. તો એનું કારણ છે કે એની અંદર પાણીનો ભાગ રહી ગયો હોય, બરાબર શેકાઈ ના હોય એટલે એવું થાય. તો તમારે ભાખરી બનાવતા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ પ્રમાણે બધી જ ભાખરી તૈયાર કરવાની અને પછી તૈયાર થઈ જાય એટલે આ રીતે જાળીવાળી કોઈ ડીશ કે રેક હોય એની પર મૂકવાની અને ઠંડી થાય ને પછી જ ડબ્બામાં ભરવાની. તો એકવાર આ પ્રમાણે ભાખરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો. તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો.